મેં ઘણીવાર વાત કરી છે કે સાઉથ ઇન્ડિયાનું જે પદ્મનાભ ભગવાનનું મંદિર, એ પદ્મનાભ ભગવાનના મંદિરમાં જે ખજાનો નીકળ્યો એ સારી દુનિયા જાણે છે. એ ખજાનો દેનારા કોણ હતા? ત્યાંના રાજાઓ. મંદિર રાજાઓએ બનાવ્યું, ખજાનો રાજાઓએ આપ્યો. આજે ગણી ન શકાય એટલો ખજાનો એ રાજાઓ પદ્મનાભ ભગવાનને અર્પણ કરતા. અને રાજાઓની પરંપરાના આજે પણ 90 વર્ષની ઉંમરના એક રાજા ત્યાં જીવે છે. હું યાત્રાએ ગયેલો, મેં સાંભળ્યું કે આજે બી રાજા હર રોજ મંદિરે દર્શન કરવા આવે છે. એની પરંપરા છે. રાજા આવે 1 કલાક ઈશ્વરની આરાધના કરે. અને જો એક દિવસ મંદિરે ન અવાય તો બીજે દિવસે એ રાજા ઠાકોરજી પાસે જઈ માફી માગે અને દંડ રૂપે ભગવાનને દક્ષિણા અર્પણ કરે કે કાલે મારાથી મંદિરે નહોતું અવાતું, મારો અપરાધ માફ કરજો. મારાથી મંદિરે નહોતું અવાનું, મારો અપરાધ માફ કરજો. આજે ભી એક દિવસ મંદિરે ન જવાય તો એને એ રાજાઓ અપરાધ માને છે કે હર રોજ મંદિરે જવું જોઈએ. અને રાજાઓના મુગટ તમે જોવો ને, તો રાજાઓ એટલે મુગટ તો હોય, પણ એ મુગટની ઉપર એ પદ્મનાભ ભગવાનના ચરણારવિંદ રાખે. આ ચરણારવિંદ. અને રાજાઓ એમ કહેતા કે અમે પ્રજાના રાજા છીએ, પણ પદ્મનાભ ભગવાનના તો અમે દાસ છીએ, એટલા માટેના ચરણ અમારા મુગટ પર રાખીએ છીએ. આવી ભક્તિ ભાવના એ આપણી સંસ્કૃતિને જીવંત રાખે. અને એટલા માટે ગ્રહસ્થોએ સારા મંદિરો બનાવવા જોઈએ, ઠાકોરજીની મૂર્તિઓ પધરાવવી જોઈએ, સારા આવા કથાના આયોજનો કરાવવા જોઈએ. મોળો સમાજ મોળું કરવા મહેનત કરતો હોય તો સારા સમાજે સારું કરવા મહેનત કરવી જોઈએ. અને એક સમાજ એવો જે છે કે મંદિરના વિરોધ કરનારો, એને બી મારે કેવું છે, તમે ટોકીજના વિરોધ નથી કરતા, મંદિરના વિરોધ શું કરવા કરો છો? ને બહુ સમજ્યા જેવી વાત છે. કરોડો રૂપિયાના ખર્ચે પિક્ચરો ઉતરે છે ભાઈ, એ પૈસા દેનારા કોણ છે? આ સમાજ. તમે જોવા જાવશો 150 રૂપિયા દઈને ત્યારે ને, કરોડોના ખર્ચે પિક્ચરો ઉતરે છે. અને ઈવડાઈ તો બધા તાગડ જીન્ના કરે છે તમારા રૂપિયા. અને પિક્ચરો જોઈને કોઈ એક વાલ્મીકી થયો હોય તો કયો, પિક્ચરો જોઈને કોઈ તુલસીદાસ થયો હોય તો કયો, સત્સંગથી વાલ્મીકી ઋષિ વાલિયા લૂંટારામાંથી મહર્ષિ બન્યા. એ સત્સંગ કરાવે, પિક્ચરો સિરિયલો નહીં કરાવે. વ્યસનોમાં કરોડો રૂપિયા બગડે છે, પિક્ચરોમાં કરોડો રૂપિયા બગડે છે. એ સમાજને દુઃખ નથી. સારા મંદિરોમાં કાંઈ બી અપાય તો લોકોના વિચારો આખા જુદા હોય છે. આવા સારા મંદિરો બનશે. આજ તમે આ જો આટલું માણસો ભગવાનનું સુખ માણે, ભજન કીર્તનનું સુખ માણે, એ આ મંદિરને લઈને થાય છે. માટે સારા મંદિરો બનાવવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એટલા માટે આજ્ઞા કરી કે અમારા ધનાઢ્ય ગ્રહસ્થએ સારામાં સારા મંદિરો બનાવવા. આજ અયોધ્યા મંદિરોની નગરી છે. અને આજ એટલા માટે આપણે આ રુસ્તમબાગમાં મંદિર બનાવીએ. મંદિર એટલે ભાઈ સર્વેને રહેવાનો આશરો છે. તમે કોઈની દુકાન આગળ બેસો ને તો દુકાનવાળો એમ કે ભાઈ હવે અહીંથી જાઓ, રોજ અહીંયા આવીને ન બેસું. આ મંદિર એવું છે કે આ મંદિરમાં જો અમે 100 લીમડા શું કરવા આવ્યા છે. કે આજ ગામડાઓમાં દાદા દાદીઓ હવે કામ ન કરી શકે, પછી એના દીકરાઓ અહીંયા રહેતા હોય, અહીં સુરત આવવું પડે. અને એ સુરત આવે, આખો દિવસ ઘરે ને ઘરે દાદા દાદીઓ શું કરે? છોકરાઓ કામે ગયા હોય, દીકરાની વહુ હોય, બાપાઓ દાદાઓ બિચારા ઘરે રહી શકે નહીં. અમે આ 100 લીમડા વાવી દીધા. ભલે દુનિયાભરના બાપા આવીને આ લીમડા નીચે ટાઢે સાઈડે બેહતા, મંદિરે દર્શન કરે, ઘડીક ભજન કરે અને શાંતિથી અહીંયા લીમડા નીચે બેસી બાપાઓ બધા હળવા થઈને વાતો કરે. મંદિર સાર્વજનિક સમાજના ઉપયોગનું છે. અને કોઈ બી મંદિરમાં દાન દઈને સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થતા. મહારાજ તો વડતાલનું મંદિર બનતું ને તો આમ જે કોઈ મંદિરમાં તનથી સેવા કરતા હોય ને એને ભેટવા જતા.
અને કોઈ ગારાવાળા કપડાં હોય, મહારાજને એમ કે સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ આ મારા કપડાં ગારાળા છે. સ્વામિનારાયણ ભગવાન કે ભલે ગારાળા રહ્યા, તમે મંદિરમાં સેવા કરી માટે અમે તમને ભેટશું. સ્વામિનારાયણ ભગવાન ભેટતા. અને ભાઈ થોડોક ખાલી સંકલ્પ હારો કરે ને મંદિરમાં, ઈશ્વર બહુ રાજી થાય. અમારે ભોજા બાપા બપોર પછી બેઠા હતા અહીંયા કથામાં, એનું ગામ હાંકળી. અને હાંકળી ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બંધાવવા માટે મહાપુરુષ દાસજી સ્વામી ગયેલા. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષ દાસજી સ્વામી સારંગપુરમાં હનુમાન દાદા જેમણે પધરાવ્યા, એ ગોપાળાનંદ સ્વામી એમના શિષ્ય મહાપુરુષ દાસજી સ્વામી મંદિર બાંધવા માટે સાંકળી ગામ ગયા. ગામના ભક્તોને ભેગા કર્યા, મંદિર માટે ફાળો કર્યો. 300 રૂપિયા લખાણા, 300. પછી કાટમાળ લેવા માટે ધોરાજી ગયા. નળિયાવાળા મકાન મંદિર બનતા એ વખતે કાટમાળ લેવા ગયા ને તે 800 રૂપિયાનો આવ્યો, 500 ઘટ્યા. અને મંદિર બનતા હોય ને ત્યારે ઠેઠ સુધી લગભગ ઘટતું જ હોય. એટલે પછી સ્વામી સાંજે મંદિરમાં બેઠા હતા, એમાં ગામના પટેલ ઉકો પટેલ આવ્યા. સ્વામી જરાક વિચારમાં હતા કે માળું હવે શું કરશું, 300 ફાળો છો છે ને 800નો કાટમાળ આવ્યો, 500 ઘટે. એટલે ઉકા પટેલ જરાક જાણી ગયા સ્વામીને જોઈને, કે પૂછ્યું સ્વામી કેમ કાંઈ ઉદાસ છો? એટલે સ્વામી કહે છે કે ઉકા, ખરડો 300નો થયો ને કાટમાળ 800નો આવ્યો, તે હવે હું કરશું? તે ઉકો બિચારો લુખો, એની પાસે કાંઈ નહીં. એટલે ઉકો કહે છે કે તો સ્વામી શું કરશું? આટલું બોલ્યો ખાલી. તો સ્વામી બીજું શું કરશું આપણે? ભેગો ભળ્યો. એ જગ્યાએ આપણે હોય ને તો આપણે એમ કહી, પણ તો જરાક જોઈને આદરચા ઓટો મોટા મોટા આદરી દો, પછી અમારા લોહી પીઢા કરો છો. આપણે આમ કહી દેવાનું જ ન જોઈ, પણ તોય બોલી. ઉકો બોલ્યો નહીં, ખાલી એટલું કીધું, તો સ્વામી આપણે શું કરશું? ભેગો પડી ગયો, સ્વામી આપણે શું કરશું? અંતેથી મહાપુરુષ દાસજી સ્વામી એટલું બોલ્યા, ઉકા તું તારી ઘરે જા, અનાજ ભરવાની કોઠી છે ને એને થોડી ખેવજે, એની નીચે ખોદજે, અને એમાંથી ધનનું માટલું નીકળશે. ઉકો પટેલ ઘરે ગયા અને કોઠીને ખેંચવી, ખોદ્યું, અને નીચેથી એક માટલું નીકળ્યું, અને એમાં રાણી સિક્કા ગણ્યા ને તે 1500 રૂપિયા નીકળ્યા. કેટલા? 1500. આ તો સ્વામિનારાયણની સરકાર બોલી હતી બાપ, સ્વામિનારાયણની સરકાર. અને આ તો સ્વામિનારાયણનો સાધુ ભગવાનને સંભાળીને બોલ્યા કે જા ઉકા, કોઠી ખેંચવીને અને જરા ખોજજે, માટલું નીકળશે. 1500 રૂપિયા નીકળ્યા. હવે તો ઉકો મોજમાં આવી ગયો, આખું માટલું લઈને મંદિરે ઉપડ્યો. સ્વામીને કે લ્યો સ્વામી, આ 500 ઘટે છે ને, આ 500 રૂપિયા. સ્વામી હવે કાંઈ જોઈ? સ્વામી કે ઉકા, મંદિર બનશે તો પછી ઠાકોરજી માટે પાણીની વ્યવસ્થા કરવી પડશે, કૂવો ગાળવો પડશે, માટે 200 રૂપિયા કૂવો ગાળવા દે. તે ઉકાએ વળી 200 રૂપિયા દીધા. ગણજો તમે, 700 થયા ને. ઉકો કે સ્વામી હવે કાંઈ જરૂર? હવે તો કોટામાં આવી ગયો, હવે કાંઈ જરૂર? સ્વામી કે સંતો આવશે મંદિરે તો પછી ઠાકોરજીના થાળ કરવાના થાય, સંતોને રહેવાનું થાય, વાસણ ગાડલા ગોદડા જોઈ માટે પાગરણ માટે ને વાસણ માટે બીજા 100 રૂપિયા દે. ઉકાએ વળી પાછા 100 રૂપિયા દીધા, 800 થયા. પછી જ પાછો ઉકો બોલ્યો, સ્વામી હવે કાંઈ જરૂર? અંતેથી મહાપુરુષ દાસજી સ્વામી એટલું બોલ્યા, ઉકા હવે કાંઈ જરૂર નથી, તે આટલું દાન દીધું ને, હું તારા ઉપર બહુ રાજી થયો છું, તારે જોઈ તે માગી લે. અને તેથી ઉકો એટલું બોલ્યા કે સ્વામી જો તમે રાજી થયા હો ને, તો આજથી તમે જે માળા ફેરવો ને એમાં અડધો ભાગ મારો, અડધો ભાગ મારો. મહાપુરુષ દાસજી સ્વામી એવા રાજી થયા કે જા ઉકા, તને અડધો ભાગ દીધો. હવે તમે વિચાર કરો, ખાલી ઉકાએ સ્વામીની ભેગા ભળવાનો સંકલ્પ કર્યો, ખાલી ઉકાને અડધી માળાનો ભાગ મળ્યો. 800 રૂપિયા દીધા તો 700 રૂપિયા મળ્યા. ન્યા ક્યાં ઉકા પાસે હતા?
આમાં ઉકાએ સ્વામીને રૂપિયા દીધા કે સ્વામીએ ઉકાને દીધા, ઈ કયો તમે? ઈશ્વરના દરબારમાં કોઈ બી કાર્ય કરે, ઈ કોઈ દી ઈશ્વર એનું અલેખે જવા દેતા નથી.